યાત્રાધામ પાવાગઢ ખાતે જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને પગપાળા સંઘ માતાજીના દર્શનાર્થે। ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા પણ સ્થગિત કરાઈ છે। ભક્તોએ વરસાદી માહોલ વચ્ચે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। પગથિયા પરથી વરસાદી પાણી વહેતા થયા અને ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી। તો જે પ્રકારથી પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, છતાં પણ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 30 કલાકથી સતત વરસાદ। 30 કલાકમાં 3 ઇંચ એટલે કે 72 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે। ગઈકાલે સવારથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં પડેલા ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બન્યા છે। ખાસ કરીને બીટી કપાસ સહિતના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। તો પાકમાં પાણી ફરી વળ્યા છે। ધરતીપુત્રો ચિંતિત, ખેતરો જળબંબાકાર છે। બીટી કપાસના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો દસાડામાં 30 કલાકમાં 3 ઇંચ વરસાદ બાદ ખેતરો પાણી। તો સાબરકાંઠાના ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને ધરોઈ જળાશયમાંથી પાણી છોડાયું છે। ધરોઈ જળાશયમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરમતી નદી 2 કાંઠે વહી છે। 94,000 ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર બની છે। સાબરમતી નદી કિનારે આવેલ સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી પહોંચ્યું સાબરમતી નદીનું પાણી। તો સાબરમતી નદીમાં ભારે પાણીનો પ્રવાહ વહ્યો। ભક્તોના દર્શન માટે મંદિર બંધ કરવામાં આવ્યું છે। પાણીના ભારે પ્રવાહને લઈને કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। ધરોઈ જળાશયમાં સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું છે। જે પ્રકારથી સતત વરસાદ બાદ પાણી છોડવામાં આવ્યું છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। ધરોઈ જળાશયમાંથી પાણી છોડાતા તંત્ર પણ સતર્ક થયું છે। તો વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા છે। 27 ગેટ ખોલી 93,658 ક્યુસેક પાણી છોડાયું છે। 93,658 ક્યુસેક સાબરમતી નદીમાં પાણી છોડાયું। 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટી। તો ઉપરવાસમાંથી સતત પાણીની આવક। સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે। તો સાબરમતી નદીમાં પાણી છોડાતા નદી 2 કાંઠે। તો 27 ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 93,658 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે। તો 131 ફૂટે પહોંચી વાસણા બેરેજની જળ સપાટીમાં સતત વધારો। વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા। તો 27 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 93,658 ક્યુસેક પાણી છે તે નદીમાં છોડવામાં આવ્યું છે। 131 ફૂટે વાસણા બેરેજની જળ સપાટી પહોંચી ગઈ છે। ગત 2 દિવસમાં જે ઉપરવાસમાં જે ખૂબ જ વરસાદ થયો છે અને ગઈકાલે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે સાબરમતી નદીની સપાટી વધી રહી છે। એટલે અહીંયા રિવરફ્રન્ટ ખાતે જ્યારે પણ વરસાદ થોડો રોકાય અને ત્યારે પબ્લિક જોવાની જે ભીડ અહીંયા જામે છે, એ ભીડને સેલ્ફી લેવાનો અથવા નદીની અંદર જવાનો જે ક્રેઝ હોય, જેને કારણે કોઈ દુર્ઘટના ન બને તે હેતુથી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાતે તેમજ આજ સવારથી પેટ્રોલિંગનું આયોજન કરેલું છે। આ ઉપરાંત જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે કે જેમાં પોલીસ જવાનો વારંવાર લોકોને ચેતવી રહ્યા છે કે પાણીની અંદર ન જવું, તેમજ એવી રીતના સેલ્ફી કે ફોટા ન પાડવા કે જેથી કરીને માનવ જીવ જોખમમાં મુકાય। એટલે અહીંયા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે હાજર છે, તમામ સ્ટાફ હાજર છે અને પેટ્રોલિંગ કરી રહ્યા છે કે જેથી કરીને લોકો વરસાદ જ્યારે પણ રોકાય ત્યારે જે મોટી સંખ્યામાં ભેગા ન થાય અને કોઈ જાનહાનિ ન થાય। ખાસ તો પાણીનું પ્રવાહ જે વધારે છે, સૂચના આપવાની સાથે બીજા કેવા પ્રકારે પોલીસ કરી રહી છે પબ્લિક આનાથી દૂર રહે એના માટે? પોલીસનું કામ વ્યવસ્થાપન તંત્ર છે, જે વહીવટી તંત્ર છે, એના સહયોગમાં કામ કરવાનું છે। મુખ્ય હેતુ એ જ છે કે માનવ જીવ કોઈ પણ। બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધારે વરસાદ। વહેલી સવારથી અત્યાર સુધી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત 6 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી।
તો રણ વિસ્તારમાં પાણી ભરાતા દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રણમાં પાણી ભરાતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાના સુઈ ગામમાં સૌથી વધુ વરસાદ બાદ જે રણ છે તે દરિયામાં પરિણમ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સવારથી અત્યાર સુધી 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. કપરાડામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. અત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 10 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને આગામી સમયમાં તબક્કાવાર 1,30,000 પાણી છોડવાની તંત્રની તૈયારી છે. આમ ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આથી નદી કિનારે